આદમી પાર્ટી તરફથી આવેદનપત્ર આપવામાં ટ્રેડ ડીલ એટલે ભારતીય જનતા પાર્ટીના જે ભ્રષ્ટાચાર છે એ ઢાંકવા માટે, એટલે કે મોદી સાહેબનું નામ જે વારંવાર અનિલ અંબાણી અને એક પંજાબી વ્યક્તિ દ્વારા જે મેઇનમાં ખુલી રહ્યું છે, એટલે મોદી સાહેબને ઢાંકવા માટે થઈને આ લોકોએ ટ્રેડ ડીલ રાતોરાત સાઇન કરી. ભારતના ખેડૂતો અને ડેરી ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગ સામે અમને બિલકુલ ન જોયું, કેમ કે બાંગ્લાદેશની અંદર આ લોકોએ 18% ટેક્સ જે એક્સપોર્ટ પર લગાવ્યો હતો, પણ સામે બાંગ્લાદેશને ક્લોઝમાં આ લોકોએ છૂટ આપી દીધી એ લોકોને કે ભાઈ તમે અમેરિકાથી કપાસ ઇમ્પોર્ટ કરશો અને ત્યાં જ કપડું વેચશો તો તમારે 18% નહીં આપવા પડે, અને એના બદલામાં ભારત જોડે આવો કોઈ ક્લોઝ રાખવામાં નથી આવ્યો. અને ભારતનું આપણે કપાસ ખરીદીમાં સૌથી આગળ પડતું હોય તો બાંગ્લાદેશ આપણો કપાસ ઘણો બધો ખરીદતું હતું, તો હવે બાંગ્લાદેશ અમેરિકાથી ખરીદશે. અને આપણા જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે, સુરતની છે, અમદાવાદ છે, કલકત્તા છે, ચેન્નઈ બાજુ છે, આ બધી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઓને આના કારણે ખૂબ મોટું લાંબુ નુકસાન થવાનું છે. અને આપણે અમૂલ ડેરી જે મિલ્કના નામે આપણું આણંદ શહેર ઓળખાય છે, તો આ અમૂલની પ્રોડક્ટ જે મિલ્કની વેચાય છે એ પ્રોડક્ટો આપણે અમેરિકામાં મોંઘી વેચાશે, પ્લસ ત્યાંની સસ્તી પ્રોડક્ટો આપણે ત્યાં આવશે, જેથી કરીને ઇનડાયરેક્ટ આનો વિજયભાઈ આ ટ્રેડ ડીલ થવાથી ભારતના કિસાનોને ફાયદો થશે કે નુકસાન થશે? થોડાક જ સમયમાં, બહુ લાંબો સમય નહીં કહીએ પણ 2-4-6 મહિનામાં જ આનું રિઝલ્ટ દેખાવાનું ચાલુ થશે. અને ખેડૂતોની હાલત જે છે એના કરતાં વધારે દયનીય અને પશુપાલકોની હાલત આના કરતાં વધુ દયનીય થશે. તમારું શું માનવું છે કે આ ડીલ સાચી છે કે ખોટી છે? 100% ડીલ સાચી તો નથી જ, ખેડૂતોને નુકસાનકારક જ છે. આના પહેલાંના સમયમાં ડીલો થયેલી છે, ફોરેન ટ્રેડ પોલિસીઓ મનમોહન સિંહ સાહેબના સમયે, એના પહેલાંના સમયે, તો નિષ્ફળ જ નીવડવાની છે આ યોજનાઓ. જેમ આ લોકોને ફાઇલ્સ વિશે કોઈ બે શબ્દો તમે એપ્સ્ટીન ફાઇલમાં મોદી સાહેબ, એપ્સ્ટીન ફાઇલ વર્લ્ડનો એક શું કહેવાય રાક્ષસ હતો, એક એપ્સ્ટીન કરીને અમેરિકાનો, જે પોતાના આઇલેન્ડની અંદર દુનિયાના ટોપ પૈસાવાળા લોકો, રાજકારણને પ્રભુત્વ ધરાવતા લોકોને એ લોકો ત્યાં નાની છોકરીઓનું માંસ ખવડાવવાનું, તેમને સેક્સ્યુઅલ પીરસવાનું ને આ બધી જે થતી હતી, એ જે આયોજનનો એપ્સ્ટીનની જે ફાઇલ ખુલીમાં આપણે ઇન્ડિયાના પણ ઘણા નામ ખુલ્યા, મોદી સાહેબનું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઘણી જગ્યાએ નામ ખુલ્યું છે. અને આ જ એપ્સ્ટીન ફાઇલના કારણે ઘણા દેશના વડાપ્રધાનો, સાંસદોએ રાજીનામા પણ આપ્યા છે, અને ઘણા જગ્યાએ સરકાર પડવાની ને બદલાવાની તૈયારી છે.